રાપર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જો કે ત્યારબાદ માફી પણ માંગી લીધી. રાપર મુકામે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે અહીંયા આવ્યા ત્યારે જે દ્રશ્યો અમે જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ કે જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર ગુંડાગીર્દીનું અને લુખાઓનું શાસન હોય છે એ જ પ્રમાણેનું શાસન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું અહીંયા જે છે રાપરની અંદર મેં જોયું છે. એટલે જે રીતની ગુંડાગીર્દી, જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું, લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા તો મને ઘણું દુઃખ થયું. મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતા કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે, જે સૈયદ સાદાત છે, એમને જે છે, એમને મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું. પ્રચાર દરમિયાન જીભ લપસે, આક્રોશ પણ હોઈ શકે, બોલાઈ પણ જાય, પણ વિનમ્રતા સાથે ગ્યાસુદ્દીનભાઈએ જે માફી માંગી છે તેમાંથી તમામ પક્ષોના નેતાઓએ શીખવું જોઈએ. નિશાળિયા સાહેબને તો ગ્યાસુદ્દીનભાઈની કોલેજમાં એડમિશન લઈ લેવું જોઈએ. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા ડોક્ટર હિમાંશુભાઈ પટેલ, કોંગ્રેસના નેતા